વેદિકા ભાભી, એક મિનિટ અહીંયા આવો ને. તમારે સારું છે ને? ક્યારેક આ રૂમમાં તો ક્યારેક બેબી માસીના રૂમમાં. હર્ષવર્ધનભાઈ તમારા બધા જ નખરા ઉઠાવે છે. તમે કીટી પાર્ટીમાં ગયા હતા? તમને એનાથી શું મતલબ છે? ના, તો ધમાભાઈ કહેતા હતા કે તમારી તબિયત નથી સારી, તમે જમવા પણ ના આવ્યા અને પછી કીટી પાર્ટીમાં જતા રહ્યા, એટલે ઘરમાં બધાને તમારી ચિંતા થતી હતી. અમે અમારું જોઈ લઈશું. તમે તમારા મગજનો વિચાર કરો. આમ પણ તમને હાલતા ચાલતા ખરાબ સપનાઓ આવે છે, ભ્રમ થાય છે. આઈ એમ શ્યોર કે આવું ને આવું ચાલશે તો તમારું મગજ એટલું ખરાબ થઈ જશે કે તમારે ગાંડાની હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તમારી વાત એકદમ સાચી છે વેદિકા ભાભી. મને તો હાલતા ચાલતા પણ ભ્રમ થવા લાગ્યા છે. ધમાભાઈએ કહ્યું ને કે તમે ઘરની બહાર ગયા છો, તો તમને ખબર છે મને શું ભ્રમ થયો? મને એવો ભ્રમ થયો કે તમારી પાસે બહુ બધા ઇન્જેક્શન્સ છે. અને મને એવું લાગ્યું કે તમે ઇન્જેક્શન્સ લઈને દૂર 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 જઈ રહ્યા છો. એટલા બધા દૂર જઈ રહ્યા છો કે કોઈ તમને જોઈ જ ના શકે. મને ખબર છે કે તમને મારા ઉપર અત્યારે બહુ જ ગુસ્સો આવી રહ્યો છે, પણ ભાભી એ તો મારો ભ્રમ જ હતો ને. બાકી તમને ઇન્જેક્શનની શું જરૂર હોય, બરાબર ને? શું બકવાસ ચાલી રહ્યો છે આ બધો? કઈ નહીં દિગ્વિજયભાઈ, આ તો વેદિકા ભાભીને એવું લાગે છે કે મારે ગાંડાની હોસ્પિટલમાં જવું જોઈએ. પણ જુઓ ને, હોસ્પિટલમાં જતા પહેલા જ મને કેવા કેવા ભ્રમ થઈ રહ્યા છે. મને એવો ભ્રમ થયો કે વેદિકા ભાભી પાસે બહુ બધા ઇન્જેક્શન્સ છે. તમારું મોં બંધ રાખો કેસર બહુ. શું થયું મોટા ભાઈ? કેમ કેસર પર આટલા જોરથી બૂમ પાડો છો? હા, શું થયું કેસર? મોટા ભાઈ કેમ આટલું બધું ચીડાયા તારી પર? કઈ નહીં, એ તો દિવાળી આવી રહી છે ને, તો મેં કહ્યું કે મારે દિવાળી ઉજવવી છે, તો એટલે ગુસ્સે થઈ ગયા કે આવા ભાંગેલા પગે કેવી રીતે દિવાળી ઉજવીશ. બસ આટલી જ વાત હતી. વિચિત્ર જ, આટલીક વાતમાં આટલું બધું ચીડાયા. પણ તારે દિવાળી સેલિબ્રેટ કરવી છે તો મને કેવું જોઈએ ને? હા, અરે યાર, આફ્ટર ઓલ આપણી પહેલી દિવાળી છે, આપણે જોડે જ સેલિબ્રેટ કરીશું ને. હવે ખુશ? ફોજદાર, દિવાળી પહેલા જ મોટા ભાઈ અને વેદિકા ભાભીના જુઠ્ઠાણાના ફટાકડા ફૂટી ગયા છે, પણ હું એ ફટાકડાનો અવાજ તમારા સુધી નહીં પહોંચવા દઉં. સોરી, મેં તમને વચન આપ્યું હતું કે હું જૂઠું નહીં બોલું, પણ મારે આ વાત છુપાવવી જ પડશે. ઘરની વહુ તરીકે મારે મારી આ ફરજ નિભાવવી જ પડશે કે હું એવું કોઈ પગલું ના લઉં જેનાથી પરિવારની એકતા ખરડાઈ જાય. તમે હજી સુધી કેસરને ઇન્જેક્શન નથી આપી શક્યા. જવાબ આપો અમને. અમે પ્રયત્ન કર્યો હતો, પણ અમને ચાન્સ જ ના મળ્યો. ચાન્સ તમારે ક્રિએટ કરવાનો હતો. કેસર શું બકવાસ કરી રહી હતી?
તમને તો ખબર જ છે કે એને ભ્રમ થયો હશે. એને કઈ યાદ નથી આવ્યું ને? કેસરને કઈ યાદ આવે એ પહેલા એને ઇન્જેક્શન આપવા જ પડશે. તમે રહેવા દો, તમારાથી આ કામ નહીં થાય. મેં બીજી વ્યક્તિની વ્યવસ્થા કરી લઈશું. લાવો, અમને ઇન્જેક્શન આપો. બેઠા છો શું? ઇન્જેક્શન આપો અમને. ક્યાં છે ઇન્જેક્શન? ઇન્જેક્શન ક્યાં છે? અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે ઇન્જેક્શન ડિસ્ટ્રોય કરી આવ્યા.